એ રામ રામ ભયું. તો આજ વહેલું સવારનું છે ને જીરું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું છે. અને ખેતર કયું છે જો આ મોટું જબરું ખેતર છે, કાંઈક અખાતરા કર્યા ને ત્યારે જીરું પાક્યું છે. અને હે ને આપણે 2 દિવસ પહેલાં જીરું ઉપાડવાનું આમાં ચાલુ કર્યું હતું, પણ શેડ લીલું હતું. અને પાછું 2 દિવસ મેકી દીધું. અને આ બપોરે કેવા ઉનાળાના કાળ ઝાડ તડકા પડે એટલે છે ને માણાને હૂકવી નાખે તો જીરું તો શું કહેવાય. એટલે હળંગ જીરું સુકાઈ ગયું છે ને આ છે ને જો ટ્રેક્ટર ભરીને, ગાડીઓ ભરીને, મોટરસાઇકલ ભરીને છે ને માણસો બોલાવી લીધા છે. એટલે ટોટલ 10 સા હાલે, એટલે કે 20 માણસો છે. અને આ અગાઉ કુંજા કરેલા છે, 130 ની આજુ 120-30 કુંજા કરેલા હતા. અને આજ છે ને હટીને માણસો આવ્યા છે, વહેલી સવારમાં જીરું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું. જો અત્યારે કરી નાખી આ પાથરાની લાઈનો. અને સવારનું જીરું ઉપાડે તો ડમરી ઉડાડી દીધી સમજે. અત્યારે તો આમ જો થઈ ગયા છે કારા તાવડી જેવા. અને અલ્પા જો લાઈનું થઈ ગઈ, તમને બતાવું હાલો. અને ઘડી છે ને બોલાવી આપણે બાકા ઝીકી એટલે જીરું ઉપડી જાય ફટાફટ. જેટલું ઉપડે એટલું દાડી આવે. સવારમાં 6, 6:30, 7 વાગે આવે અને 12 વાગે છૂટી જાય. અને બાકી ઘરના ઉપાડતા હતા, પણ હવે ઘરના એ નથી મેળ આવે એવો, આળસ કીરે નહીં મેળ આવે. એટલે તતડાટી બોલાવી જો આ બધી પાથરે. અહીંયા જો માણસો બધા ઉપાડે જીરું. તો હાલો ઘડીક બોલાવી બાકા ઝીકી. પોચી નહીં, ફૂલ બાકા ઝીકી બોલાવી. તો જીરું બધું કામ પતી ગયું, એટલે કે કુંજા કરી નાખ્યા. જીરું તો હજી અડધું નથી ઉપડ્યું. અને અત્યારે આપણી જુવારમાં પાણી વારવા હું આવી ગયો બીજા ખેતર, કારણ કે આ જુવારમાં પાણીની તાણ અતિ પડી ગઈ છે. એટલે જો એક ડેટકાનું પાણી આવે છે, એટલે કાંઈ આમ જો હાલું જાય સીધું લાંબી લીટીએ. તો હાલો ઘડીક નાકા ઝીકી, હમણાં પાવર વહી જાય છે 3 વાગ્યાની આજુબાજુ. તો બોલાવી ફફડાટી. બીજું શું, આ જુવાર ફૂકી જાય. આ ઉનાળામાં લોચા જા જલ્દી છે ને પાણીની તાણ પડે ભાગમાં. હાલો તો નાકા વારી આઈને બાજરો પાવાનું છે. હવે 3-4 દી આમાં હાલશે આપણે પાણી વારવાનું. તો જીરું ઉપાડી લીધું છે. અને જો આથમણી દિશામાં સૂર્યનારાયણ દેવો હરવે આથમી રહ્યા છે. અને જીરું વાત જ ન પૂછવા છે ને તાબડતોડ જીરું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું હતું સવારનું, તમે જોયું એવી રીતે. અને આપણે એક દિવસ 75 કુંજવા કર્યા હતા, અને બીજા દી કંઈક 54-53 શેરા કુંજવા એટલે શેરા કર્યા હતા. પણ આજ એક જ દિવસમાં 100 અને 65 જેવા કુંજવા કરી નાખ્યા છે. એટલે અને આ જો હમણાં પવન આવ્યો હતો ને, એટલે આ શેરો વીખી ગયો. એક આ વિખાણો છે, એક આ રહ્યો એ વિખાણો છે, અને એક આ રહ્યો એ વિખાણો. પણ અત્યારે એને હાથ અડાડા જોગું નથી, કારણ કે આ ફૂકીને લાકડા જેવું થઈ ગયું છે. ક્યારે ઓલું થાય ખરી જાય સમજ્યા. બીજું તો શું થાય. બાકી આમ જો શેરા હું રે જીરું ને જો આ સાઈઝ કાંઈ નાની છે શેરાની, ઉડે તો જાઓ. જો હજી તો અડધું ન ઉપડ્યું. હજી કાલે આ બધું જો હાલકા બધી બાકી જ છે. અહીંથી વાવણો આ બધું ભાગ ઉપાડવાનું બાકી છે. બાકી હાલપાઈ જો હવે પીરું પડતું જાય, એને ઉપાડવું જ પડશે ટૂંક સમયમાં. વાહુમર. અને આ તમને પાક તો મેં દેખાડ્યું, તમે જુઓ એક ફેરું એને બાકી જમાવી. એટલે આવું જીરું છે. આમાં કાંઈ ઘટે એવું છે નહીં. બાકી ઘટે તો હવે છે ને વરસાદ ન આવે ને તો સારું. બાકી હવે કાંઈ નથી ઘટતું આરામથી. હજી આમાં 10 દિવસ તો 5-6 દિવસ લગભગ 10 દિવસ તો થઈ જ જાય છે ઉપાડતા હજી. એટલે ખેતર થોડું મોટું છે એટલે વાર લાગશે, પણ હાલું જાય હરવે. ભલે ઉપાડતું હોય અને વાહીમર થ્રેસર આવે એટલે ઘાટતા જઈશું. આ હજી 2 ભાગ ઉપાડી લઈ એટલે થ્રેસરથી આ બધું જીરું કાઢી લઈશું. એટલે વાંધો નહીં. અને રાતે જો રખોબા કરવા આવવું પડશે અહીંયા, પણ નકર નહીં મેળ આવે. બધું મુંજારો થાય એવું. હવે આ ક્યાં દિહારી અડાડે કોણ ઉપાડી કાંઈ નક્કી જ નથી થાય એવું અહીંયા પણ. એટલે આવું છે બધું.
બાકી આજ ફૂલ બાકા જીકી બોલી જાય છે. ઉડે તો હા, નકર જીરું ઉડે તો હા. આ જુઓ તમે, આ જીરું કેવું એક નંબર. આમાં મોટો ફાયદો એ કે આપણા જીરુંમાં છે ને અત્યારે કંઈ બગાડ થયો નથી. સુંદર અને સ્વસ્થ જીરું છે આપણું. બાકી ઘટે તો ભાવ ઘટે, બીજું કાંઈ ન ઘટે. બાકી જય સૂર્યનારાયણ દેવ.